આપણે જો આપણે બહુ દંભી સ્વભાવના સમાજ બહુ દંભી છે. દિવાળીના રામ રામ કરવાનો રિવાજ બધાના ઘરે જઈએ તો અમે નાના હતા ત્યાં તો ચેવડો ને પેંડા ને એવી ઢેપલી એકાદી હોય અને ચેવડો હોય. અને હવે બધા સૂકા મેવા રાખે છે, કાજુ બદામ. રામ રામ કરવા જાવ ને તો કાજુ બદામ ને એવું બધું ગોઠવું હોય. નિયમ હોય, ગોઠવે ખરા પણ ખાવાનું નહીં. આ નિયમ છે. ગોઠવ્યું હોય આમ બધું કાજુ બદામ કિશમિશ અખરોટ આખું આવડી સૂકા મેવાની થાળી આમ આમ ટીપોઈ ઉપર જ હોય. ઓને ગરધણીને ખબર છે, મહેમાનને ખબર છે કે આ ગોઠવ્યું છે, ખાવાનું નથી. એ દેખાડાનું છે જો અમારા ઘરે સૂકા મેવા છે. અને પછી તમને એમ કહેશે કે લ્યો ને. અને આપણે તો સ્વાભાવિક રીતે પેલું તો લેવાય નહીં, ગરધણી કહે તો જ લેવાય ને. એટલે વિવેક તો કરે, લ્યો ને લ્યો ને લ્યો ને. એટલે પછી આપણે બહુ આપણને આગ્રહ કરે ને એટલે પછી આપણે કાજુના ડબ્બામાંથી એક કાજુ લઈ અને આપણે જરા કેમ કે પછી નહીં આપણે એમ કે બસ પ્રસાદી લઈ લીધી. ઓલો એ રાજી થાય, એને એમ થાય મેં સૂકા મેવા ખવડાવ્યા. હવે તમે એ જ જગ્યાએ બહુ આમ કોક આગ્રહ કરીને લ્યો ને લ્યો ને લ્યો ને લ્યો ને સૂકા મેવાની થાળી ભરી બહુ આગ્રહ કરે અને તમે આમ 2 મુઠ્ઠા ભરીને કાજુના ભરીને ઘીસા મૂકો ને, ગરધણી ઊભો થઈને સીધો રસોડામાં જાય ને એના ઘરનાને કે આ મહેમાન ફરી આવે ને તો બારે સૂકા મેવાની થાળી ન મૂકતી. એને ઈ 250 ગ્રામ સૂકા મેવા 250 ગ્રામ કાજુ બદામ 2 વર્ષથી હાયકા હોય, ખોરા થઈ ગયા હોય, 2 વર્ષથી હાલતા. હું કામ? કારણ કે એક એક દાણો જ લેવાનો હોય. આપણે ખવડાવવા નથી માંગતા, દેખાડવા માંગીએ છીએ. હે કોઈ જાશો ના એવા ને આંગણે, હે કોઈ જાશો ના એવા ને એ મહેલ મોટા ને મન જેના સાંકડા રે. મહેલ મોટા ને મન જેના સાંકડા રે. અને આખી દુનિયા સાંકડા મનની થતી જાય છે. આખી દુનિયા ટૂંકા મનની સાંકડા મનની થતી જાય. અને ત્યારે આપણે આપણા આવા ગુરુદ્વારે આવીએ, આપણી આવી જગ્યાઓમાં આવીએ અને એને આવા આ બધાયના માટે અન્ન ક્ષેત્રો, રામ રોટી રસ રોટી બધાયના માટે અહીંયા આવો 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 બાપલિયા. પ્રસાદ લીધા વિનાના ન જતા, પ્રસાદ લીનાના ન જતા. આ આવી જગ્યાઓમાં આપણને આનંદ એટલે આવે છે, રોટલો છે એટલે નહીં, પણ રોટલો જમાડનારનો એવો હેત છે, એવો ભાવ છે, એવો આવકારો છે. એટલે મને તમને આવી જગ્યાઓએ આવીને આનંદનો અનુભવ થાય, ગુરુદ્વારે આવીને આનંદનો અનુભવ થાય. હા, અત્યારે માણા પાસે છે ને બધુંય છે. સમજો, હવે માણાને અત્યારે છે ને માણા પાસે અત્યારે બધુંય છે. અત્યારે માણસ જો આટલી સંખ્યામાં અહીંયા ભેગું થતું હોય, અત્યારે સમાજમાં બધાય લોકો પાસે બધુંય છે, પણ સમાજ જો આટલી હજારોની સંખ્યામાં ઉપસ્થિત થતો હોય તો એનું એક જ કારણ છે પોતાના સદગુરુ પ્રત્યેનો પ્રેમ. એ પ્રેમનો સંબંધ એને ખેંચી લાવે છે. એ પ્રેમ માટે બધા લોકો આવે છે. અત્યારે માણા પાસે બધુંય છે, માણાને ક્યાંય પ્રેમ મળતો નથી. હા, અત્યારે બધુંય બધાએ મળે છે, બધું વેચાતુંય મળે, પણ માણસને પ્રેમ ક્યાંય મળતો નથી. અને એ પ્રેમનો અનુભવ લેવા માટે આપણે વારે તહેવારે આવા ગુરુ સ્થાનોમાં આવીએ છીએ. મહેલ મોટા ને મન જેના સાંકડા રે. મહેલ મોટા ને મન જેના